કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો? હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8 તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર મુજબ અમરેલીના સાવરકુંડલા, સુરતના બારડોલી, વલસાડના પારડીમાં 0.35 ઇંચ, અમદાવાદના દેત્રોજ અને રામપુરા અને વલસાડમાં 0.24 ઇંચ, નવસારીની ચીખલી, સુરતના અંબિકા તથા નવસારીમાં 0.4 ઇંચ વરસાદ પડ્યો હતો। લખનૌમાં 14 વિદ્યાર્થીઓની જિંદગી હોમાઈ। લખનૌના અલીગંજ વિસ્તારમાં આવેલા એક કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી। આ ભયાનક આગમાં 14 વિદ્યાર્થીઓના મોત થયા છે। બીજા ફ્લોર પર ચાલી રહેલા કોચિંગ સેન્ટરમાં વિદ્યાર્થીઓ પોતાને બાથરૂમ બંધ કરી દીધા હતા। બચાવ કાર્ય જારી કરવામાં આવ્યો હતો। ઘટનાનો ભયાનક વિડીયો પણ સામે આવ્યો છે। ફાયર બ્રિગેડની 10 ગાડીઓ આગ પર કાબુ મેળવવા માટે કામ કરી રહી હતી। ગુજરાતમાં મિની વાવાઝોડાની મોટી આગાહી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આગામી 24 અને 25 જૂને ગુજરાતમાં મિની વાવાઝોડા સાથે ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે। જો કે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી સત્તાવાર ચોમાસું બેસવાના કોઈ એંધાણ નથી। હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે સુરત, અમરેલી અને નવસારી સહિતના વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે। મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત 20 થી વધુ રાજ્યોમાં એલર્ટ છે। પીએમ મોદીએ લખનૌ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું। લખનૌના અલીગંજ વિસ્તારમાં આવેલા કોચિંગ સેન્ટરમાં લાગેલી ભીષણ આગમાં 14 વિદ્યાર્થીઓના મોત થયા છે। આ દુર્ઘટનાને લઈને પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે। પીએમ મોદીએ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે, જ્યારે ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે। ગુજરાતમાં જોરદાર વરસાદ શરૂ। સુરત, નવસારી, વલસાડ અને તાપી સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ શરૂ થયો છે। વલસાડમાં માત્ર 4 કલાકમાં જ 34 mm વરસાદ ખાબક્યો હતો। લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ પડેલા આ વરસાદથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે। ખેડૂતોમાં આનંદની હેલી જોવા મળી રહી છે, કારણ કે આ વરસાદ ડાંગરના પાક માટે આશીર્વાદરૂપ સાબિત થશે। ભારત સાથે યુદ્ધ કરીશું। પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે સિંધુ જળ સંધિ સ્થગિત રહેવા મુદ્દે ભારતને યુદ્ધની ખુલ્લી ધમકી આપી છે। તેમણે જણાવ્યું કે જો પાણીની અછતથી રાષ્ટ્રીય સુરક્ષા જોખમાશે તો પાકિસ્તાન ભારત સામે સૈન્ય કાર્યવાહી કરશે। એપ્રિલ 2025માં પહલગામ આતંકી હુમલા બાદ ભારતે 1960ની આ સંધિ સસ્પેન્ડ કરી હતી। ભારતે સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદ બંધ થયા વિના વાર્તા કે સંધિ બહાલ થશે નહીં। લખનૌ આગમાં સીએમ યોગીનો કાર્યવાહીનો આદેશ। લખનૌના કોચિંગ સેન્ટરમાં લાગેલી આગની ઘટનાને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગંભીરતાથી લીધી છે। તેમણે અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી છે। સાથે જ ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સારવાર મળે તેની વ્યવસ્થા કરવા અને સમગ્ર ઘટનાની સતત દેખરેખ રાખવાનો આદેશ આપ્યો છે। મુખ્યમંત્રીએ આગમાં જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે। ઉમરપાડામાં માત્ર 2 કલાકમાં ખાબક્યો 2 ઇંચ વરસાદ। દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની જોરદાર શરૂઆત થઈ છે। સુરત જિલ્લામાં સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે। જિલ્લાના ચેરાપુંજી ઉમરપાડામાં માત્ર 2 કલાકમાં લગભગ 2 ઇંચ વરસાદ પડતા બજારો અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। લાંબા ઉકળાટ પછી વરસાદથી લોકોને રાહત મળી છે। ખેડૂતોમાં ખુશી છવાઈ છે અને વાવણીનું કામ શરૂ થયું છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। બંગાળમાં 8,000 ગેરકાયદે મદ્રસા પર એક્શન। પશ્ચિમ બંગાળ સરકારે ગેરકાયદે મદ્રસાઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની તૈયારી કરી છે। સરકારે જિલ્લા તંત્રો પાસે 5 જુલાઈ સુધીમાં અહેવાલ માંગ્યો છે। રાજ્યના 8,000 જેટલા મદ્રસાઓની ફંડિંગ, સિલેબસ અને જમીનની તપાસ કરવામાં આવશે। જો કોઈ મદ્રસા ગેરકાયદેસર જમીન પર હશે તો બુલડોઝર ચલાવવામાં આવશે। વિદેશી ફંડિંગ અથવા શંકાસ્પદ પ્રવૃત્તિઓ જણાશે તો મદ્રસા તાત્કાલિક બંધ કરી દેવામાં આવશે। દરિયામાં તોફાની પવનની આશંકા। કેન્દ્રીય ગૃહ મંત્રાલય આગામી 5 દિવસ 22 થી 27 જૂન સુધી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભારે તોફાની પવન ફૂંકાવાની આગાહી કરી છે। આ પ્રતિકૂળ હવામાનને જોતા માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે। આ તોફાની પવનની અસર ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારો પર પણ રહેવાની શક્યતા છે। માછીમારોને સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી છે।
રાજકોટમાં ભાભલિયાએ તો ભારે કરી નાખી. રાજકોટમાં આરએમસી દ્વારા જર્જરિત હાઉસિંગ ક્વાર્ટરોને નોટિસ આપી નળ અને વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવતા રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે. વિરોધના ભાગરૂપે એક વૃદ્ધ વ્યક્તિ કનેક્શન કાપવા માટે ખોદાયેલા ખાડામાં સૂઈ ગયા હતા અને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે પૂરતી વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના કરવામાં આવતી કાર્યવાહીથી લોકો મુશ્કેલીમાં મુકાયા. ઘટનાએ શહેરમાં ચર્ચા જગાવી. રામ મંદિર ચોરી કેસમાં મોટી કાર્યવાહી. અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે. રામ મંદિર દાન ગણતરી કરી રહેલા તમામ કર્મચારીઓને હટાવી દેવામાં આવ્યા છે. દાન ગણતરીમાં લગભગ 30 થી 40 લોકો કામ કરતા હતા. માહિતી અનુસાર મોટાભાગના લોકોની ભૂમિકા શંકાસ્પદ છે. હવે દાન ગણતરીમાં માટે નવા કર્મચારીઓને બેંકે તૈનાત કર્યા છે. હવે કડક નજર હેઠળ દાન ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. એસઆઈટી પણ તેનો રિપોર્ટ આજે સીએમ યોગીને સોંપાશે. વાહન ચાલકો માટે મોટા સમાચાર. ભારત સરકારે વાહન દંડ અંગે 1989ના નિયમ 167માં મોટો ફેરફાર કર્યો છે. નવા નિયમ મુજબ વાહન માલિકો રાજ્ય સરકારના પોર્ટલ પર નક્કી કરાયેલ દંડની રકમના 50% ચૂકવ્યા બાદ જ દંડ રાહત માટે કોર્ટમાં અરજી કરી શકશે. જો તમારા વાહનને 10,000નો દંડ થાય છે તો રાહત માટે કોર્ટમાં જવા માટે 45 દિવસની અંદર 5,000 ચૂકવવા પડશે. રામ મંદિર દાન ચોરીમાં એફઆઈઆરની તૈયારી. અયોધ્યા રામ મંદિરમાં ચઢાવાની ચોરી મામલે એસઆઈટી ટૂંક સમયમાં એફઆઈઆર દાખલ કરી શકે છે. 6 દિવસની તપાસમાં 150 શંકાસ્પદ લોકોના નામ સામે આવ્યા છે, જેમાંથી 25 સામે કડક કાર્યવાહીની શક્યતા છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રા સહિતના લોકોને અયોધ્યા બહાર ન જવા ચેતવણી અપાઈ છે. ચંપત રાયના નજીકના કિન્નુ પર 8 મહિનાના સીસીટીવી ફૂટેજ ડિલીટ કરવાનો ગંભીર આરોપ છે. મમતાને સૌથી મોટો ઝટકો. કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ વધુ ઉગ્ર બન્યો છે. બળવાખોર ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીના નેતૃત્વ હેઠળના જૂથે નવી સમિતિની રચના કરવાની અને પાર્ટીના સેકન્ડ ઇન કમાન્ડ અભિષેક બેનર્જીને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે. અહેવાલો મુજબ બળવાખોર ધારાસભ્યો અને કેટલાક કાઉન્સિલરોએ ગુપ્ત બેઠક યોજી હતી, જેમાં અભિષેક બેનર્જી સામે વધુ કડક પગલાં ભરવાનો નિર્ણય લેવાયો હોવાનું સૂત્રોનું કહેવું છે. ગુજરાતમાં ગંભીર અકસ્માત. અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર કરિયાણા ગામ નજીક રવિવારે સાંજે ખાનગી લક્ઝરી બસ પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. પારિવારિક પ્રસંગ પૂર્ણ કરીને અમદાવાદથી ભાવનગર પરત ફરી રહેલી બસ અચાનક રોડની નીચે ઉતરી ગઈ હતી. અકસ્માતમાં એક મુસાફરનું મોત થયું હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે, જ્યારે 3 થી 4 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે અને અન્ય અનેક મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. સુરત ભૂતિયા ડિમોલિશન મામલે ખુલાસો. સુરત નાસિરનગર ભૂતિયા ડિમોલિશન મામલે મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજે મોટો ધડાકો કર્યો છે. તેમણે સ્વીકાર્યું કે 30 મેના રોજ સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ લાઇન દોરીની કામગીરી દરમિયાન જ ડિમોલિશન કરી નાખ્યું હતું. કમિશનરે જણાવ્યું કે આ મામલો હાલ ગુજરાત હાઈકોર્ટમાં છે. કોર્ટના જે પણ આદેશ હશે તેનું પાલન કરવામાં આવશે. સામાન્ય રીતે નોટિસ આપવાની જરૂર હોવા છતાં સીધી તોડફોડ કરવામાં આવી હતી. તમિલનાડુમાં એમોનિયા ગેસથી 7 મહિલાના મોત. તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં પેરિયાપ્લયમ નજીક આવેલી એક ખાનગી સીફૂડ પ્રોસેસિંગ યુનિટમાં એમોનિયા ગેસ લીકેજની ગંભીર ઘટના બની હતી. ગેસ લીક થતા અનેક કામદારોની તબિયત લથડી હતી. અસરગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન 7 મહિલાઓના મોત થયા હોવાનું પોલીસે જણાવ્યું. આ દુર્ઘટનામાં કુલ 67 કામદારોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભારત ફરી બન્યું ચેમ્પિયન. ભારતીય મહિલા હોકી ટીમે 4 વર્ષ બાદ ફરી એફઆઈએચ નેશન્સ કપનો ખિતાબ જીત્યો છે. 2022 બાદ 2026માં ભારતે ફાઇનલમાં યજમાન ન્યૂઝીલેન્ડને હરાવી ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું. નવનીત કૌર અને સુનેલિતા ટોપ્પોએ ગોલ કરીને ટીમને જીત અપાવી. સમગ્ર ટુર્નામેન્ટમાં ભારત અજેય રહ્યું હતું. સેમીફાઇનલમાં ચીલીને 6-0 થી હરાવ્યા બાદ ફાઇનલમાં શાનદાર પ્રદર્શન સાથે ભારતે એફઆઈએચ હોકી પ્રો લીગ 2026-27 માટે પણ ક્વોલિફાય કર્યું હતું. ટ્રમ્પની ઈરાનને ચેતવણી. સ્વિટ્ઝરલેન્ડમાં અમેરિકા ઈરાન વચ્ચે શાંતિ મંત્રણાઓ ચાલી રહી છે, ત્યારે ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપી છે. ટ્રુથ સોશિયલ પર તેમણે કહ્યું કે જો ઈરાન લેબનોનમાં તેના સમર્થિત જૂથોને અટકાવશે નહીં તો અમેરિકા ફરીથી વધુ શક્તિશાળી હુમલો કરશે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ચેતવણી આપી છે અને અમેરિકા પર વચનોનું પાલન ન કરવાનો આરોપ લગાવી વધુ પગલાં લેવાની પણ ચેતવણી આપી છે.